અમદાવાદના આઇકોનિક એવા અટલ ફૂટઓવર બ્રિજ પર રેલિંગના બે કાચ તૂટી જવાની ઘટના સામે આવી છે, જેને પગલે તંત્ર દ્વારા બેરિકેડ લગાવીને સ્ટાફ ઊભો કરી દેવામાં આવ્યો છે. જેમાં સફાઈની કામગીરી ચાલી રહી હતી ત્યારે સફાઈનું મશીન રેલિંગના કાચ સાથે ધડાકાભેર અથડાતા રેલિંગના બે કાચ તૂટી ગયા હતા, જેને પગલે અહીં આવતા મુલાકાતીઓની સુરક્ષાની સામે સવાલો ઊભા થયા છે. ત્યારે તંત્ર દ્વારા અહીં બેરિકેડ મારી દેવાયા છે અને રેલિંગ તરફ કોઈ મુલાકાતી ન જાય તે માટે સિક્યુરિટી સ્ટાફ પણ ઊભો કરી દેવાયો છે. રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં ફરી એકવાર 6 મહિનાનો વધારો કર્યો છે, જેથી હવે 17 ડિસેમ્બર સુધી ઇમ્પેક્ટ ફીની અરજી કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીની સ્કીમ અમલમાં મુકાઈ હતી, જેની મુદત ગત રોજ પૂરી થઈ ગઈ હતી. ત્યારે સતત ત્રીજી વખત ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હાલ અંદાજે 20,000 જેટલી ઇમ્પેક્ટ ફીની અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સિઝન ચાલતી હોવાથી શહેરના નરોડા, નિકોલ અને બાપુનગર વિસ્તારમાં કેરીનો રસ વેચતા વિક્રેતાઓને ત્યાંથી કેરીના રસના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં નિકોલની શ્યામ ડેરી, નાના ચિલોડા રોડ પર આવેલ ભોલેનાથ ચવાણ અને જ્યુસ સેન્ટર, ન્યૂ બાપુનગર વિસ્તારમાં આવેલ સાઈનાથ ફાસ્ટફૂડ અને જ્યુસ તેમજ વિરાટનગર વિસ્તારમાં આવેલ ક્રિષ્ના કેરીનો રસ ખાવાલાયક ન હોવાનું સાબિત થયું હતું. જોકે તંત્રએ 366 ધારકોને નોટિસ આપીને 3.32 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.